ચોરી, વાહન ચોરી તેમજ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ 3 ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। પ્રથમ બનાવમાં ફરિયાદી નાઓએ પોતાની હોન્ડા સીબી સાઇન મોટરસાયકલ સયાજીગંજ પાયલ કોમ્પ્લેક્સ સામે પાર્કિંગમાં પાર્ક કરેલ હોય, જે મોટરસાયકલ આરોપીએ સાગર સાથે મળી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ। બીજા બનાવમાં આરોપીએ સાગર સાથે મળી ફરિયાદી નાઓના દિવાળીપુરા અનંત પાર્ક સોસાયટીના બંધ મકાનમાં મુખ્ય દરવાજાનું લોક તોડી મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડા ₹50,000 મળી કુલ 83,000ની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ। અટકાયત કરેલ આરોપી બાદલસિંહ રણજીતસિંહ રહેવાસી જામવાડી પરશુરામનું ભઠ્ઠો સયાજી બાગ વડોદરા શહેર, મૂળ રહેવાસી સુભાષનગર ઝુંપડપટ્ટી પરશુરામ ભઠ્ઠો વડોદરા શહેર। પાસા 2-3માં આ કામના આરોપી ભાવેન દિલીપરાવ જાધવ ઉંમર વર્ષ 24 રહેવાસી B1 વિઠ્ઠલકુપરા સોસાયટી આમ્રપાલી કોમ્પ્લેક્સની પાછળ કારેલીબાગ વડોદરા શહેર, મૂળ રહેવાસી F3 નારાયણ કોમ્પ્લેક્સ મેન્ટલ હોસ્પિટલ પાસે કારેલીબાગ વડોદરા તથા દેવ ઉર્ફે પ્રિન્સુ વિપુલભાઈ ચૌધરી ઉંમર વર્ષ 21 રહેવાસી શિવાજી ચોક આરાધના સિનેમા પાછળ સલાટવાડા વડોદરા શહેરનાઓને માસિક પગાર ઉપર નોકરી રાખી બંને ઈસમો રેડ દરમિયાન મકાન તથા વાહનોમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ, રમ તથા બિયર મંગાવી જેનો સંગ્રહ કરી દારૂની બોટલો નંગ 542 કિંમત 1,99,800 તથા બિયરના ટીન નંગ 169 કિંમત ₹37,180 મળી 2,36,980ના મુદ્દામાલ તથા લોલ નંગ 6 અને ડ્રમ 1 કિંમત ₹700 તથા રોકડા 20,800 તથા મોબાઈલ ફોન 1 કિંમત ₹20,000 તથા કાર કિંમત ₹2 લાખ મળી કુલ મુદ્દામાલ 4,78,480ના મુદ્દામાલ સાથે મળી આવી ગુનો કરેલ હોય, જે બાબતે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ। અટકાયત કરેલ આરોપી ભાવેન દિલીપરાવ જાધવ રહેવાસી વિઠ્ઠલકૃપા સોસાયટી અને દેવ ઉર્ફે પ્રિન્સુ વિપુલભાઈ ચૌધરી રહેવાસી શિવાજી ચોક ઉદયનારાયણ મંદિર સામે આરાધના સિનેમા પાછળ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।